અમદાવાદના કલાપીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ જોડાયા। શુભમ સોહમ શાંતમ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું। કોલેજના હજારો વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા। એમડી દેવીબેન પરમારના નેતૃત્વમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મહંત અખિલેશ્વર દાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા। કલાપીનગર વિસ્તાર દેશપ્રેમના રંગે રંગાયો। વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક નાગરિકો પણ જોડાયા। દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો આ પ્રયાસ તિરંગા યાત્રા થકી કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના કલાપીનગર વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ જોડાયા હતા। વિદ્યાર્થીઓ જોડાયા હતા મોટી સંખ્યામાં। શુભમ સોહમ શાંતમ કોલેજના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। શુભમ સોહમ શાંતમ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી અને ડૉક્ટર બી.આર. આંબેડકર લો કોલેજના તમામ સ્ટુડન્ટ્સ અને તમામ સ્ટાફ દ્વારા અમે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। કેમ કે તિરંગો એ અમારી આન બાન અને શાનનું પ્રતીક છે અને આ એક કાર્યક્રમ નથી, આ એક રાષ્ટ્રભક્તિ છે અને જે યુવાનો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીઓ જગાડવા માટે અમે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। તો અમારા ડાયરેક્ટર શ્રી, અમારા જે આ સંસ્થાના સ્થાપક છે એવા ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર દ્વારા અમારી તમામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે આ મહાતિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। કે તિરંગા એક વ્યક્તિનો નથી, મારું જ છે અને હર ઘર તિરંગા એવું નારા આપ્યો અને પહેલાં તો કેસ થઈ જતું હતું 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી સિવાય કોઈ દિવસ આપણે તિરંગા ફહેરાયા હોઈએ તો। અત્યારે તમારા ઘર ઉપર જ્યાં રહેતા હોય તમામ જગ્યા તિરંગા લગાવી શકો। તિરંગો એ અમારું એક કપડાનું બનેલું બેનર નથી, એ કોઈ પોસ્ટર નથી। તિરંગા અમારી શાન છે, અમારા સરહદ ઉપર લડતા તમામ યોદ્ધાઓ જે છે એમનું શાન છે અને અમારી સુરક્ષાના પ્રતીક આ તિરંગા છે।